વિરાટનગર બ્રિજ પાસે લઘુમતી કોમના યુવકો અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી. નમસ્કાર મિત્રો, હું વિપિન તિવારી BS91 ન્યૂઝ તરફથી સત્યની સંગાતે. એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અમદાવાદના વિરાટનગર બ્રિજ પાસે લઘુમતી કોમના યુવકો અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિરાટનગર બ્રિજ નીચે લઘુમતી સમાજના બે યુવક ગેરેજમાંથી બાઇક લેવા માટે આવ્યા હતા. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ આ યુવકો છોકરીની રેકી કરતા હોવાની શંકાસ્પદ ગડદાપાટુનો માર માર્યો હતો, જેમાં એક વ્યક્તિનું ટી-શર્ટ પણ નીકળી ગયું હતું. સામે તરફે બંને યુવકે પણ કેટલાક કાર્યકરો સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અહીં બજરંગ દળના 7 થી 8 કાર્યકરો આવ્યા હતા અને બંનેના ફોન ચેક કર્યા બાદ સમગ્ર મામલો બીચક્યો હતો. સમગ્ર બનાવ દરમિયાન પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે બજરંગ દળના કાર્યકરોએ પોલીસને પણ ગાડીમાં બેસાડી રવાના કરી દીધા હતા. આ બનાવને લઈને બજરંગ દળના કાર્યકરો રસ્તા પર વાહનોને રોકીને બેસી ગયા હતા, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. આ અંગે ઝોન 5 DCP જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે બનાવ બનતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પોલીસ બંને પક્ષે સામે ફરિયાદ નોંધી કેટલાક આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જય હિન્દ, જય ભારત.